देव बिरसा सेना द्वारा तापी जिला कलेक्टर को धर्म परिवर्तन के खिलाफ एक ज्ञापन सौंपा गया, जिसमें 171वां व्यारा विधानसभा के विधायक मोहन कोकणी पर गलत शपथ पत्र प्रस्तुत करने का आरोप लगाते हुए उनके इस्तीफे की मांग की गई। आरोप है कि विधायक मोहन कोकणी ने चुनाव में अपने धर्म के कॉलम में हिंदू लिखा था, लेकिन वर्तमान में तापी जिले में बड़े पैमाने पर ईसाई सभाओं और कार्यक्रमों में शामिल हो रहे हैं। एक वायरल वीडियो में विधायक मोहन कोकणी को ईसाई कार्यक्रम के मंच पर ये कहते हुए सुना गया कि आप भी आइए और दूसरों को भी लाए। इस वीडियो के वायरल होने के बाद सवाल उठे हैं कि यदि विधायक ईसाई धर्म को मानते हैं तो उन्होंने चुनावी फॉर्म में गलत जानकारी क्यों दी। इन्हीं आरोपों के आधार पर उनके इस्तीफे की मांग की गई। इसके अलावा ये आरोप भी लगाए गए हैं कि तापी जिले में सरकारी सर्किट हाउस और अन्य संसाधनों का उपयोग धर्म परिवर्तन के लिए किया जा रहा है। देव बिरसा सेना ने चेतावनी दी है कि यदि विधायक मोहन कोकणी का पद रद्द नहीं किया गया और उनके खिलाफ कार्रवाई नहीं हुई तो आने वाले दिनों में उग्र आंदोलन किया जाएगा। जी, आपनो परिचय? મારું નામ છે જગદીશભાઈ ચૌધરી। શું કહેવા માંગો છો અત્યારે આજે ખ્રિસ્તીઓના કાર્યક્રમ થઈ રહ્યા છે તે અંગે? આજે છેલ્લા ઘણા સમયથી ખ્રિસ્તીઓના કાર્યક્રમ ખૂબ મોટા પાયે થાય છે। એમાં ધર્માંતરિત કરવા માટે 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી જાતે જાય છે, જાતે આયોજન કરે છે અને ભાષણ બી એમનું આપે છે। તો દેવ બિરસા સેનાની માંગ એવી છે કે એમણે જ્યારે વિધાનસભાની ચૂંટણી માટેનું જો ફોર્મ ભર્યું હતું એમાં એમણે ધર્મની કોલમમાં શું લખેલું હતું, એમાં ખ્રિસ્તી લખેલું હશે તો અમારે કોઈ વાંધો નથી, અને અગર કંઈ બીજું લખેલું હશે તો અમારો વાંધો એ છે કે એમણે એવું લખવું નહીં જોઈએ, અથવા તો એમણે બીજી રીતના ધારાસભ્ય પદ લીધું છે। શું લખેલું હોય? તમને શું લાગે કે હિન્દુ કે ખ્રિસ્તી શું માહિતી આપી છે? તમને શું માહિતી મળી છે? અમને હિન્દુ હોવાની માહિતી મળેલી છે અને જો એમણે ખોટી માહિતી જાહેર કરી હોય તો શું કાયદેસર રાજીનામું આપી દેવું જોઈએ। સરકારને શું માંગ છે? એ રાજીનામું નહીં આપે તો સરકાર આમાં શું કરી શકે? સરકારે એમને ખોટી માહિતી, મોહનભાઈ જે કોકણી છે એમને જે ખોટી માહિતી આપી છે એના બદલ એમનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવે। બરાબર છે। સ્ટેજ પર જઈને તેઓ શું કહે છે? સ્ટેજ પર જઈને એવો એમ કહે છે કે તમે જાતે બી આવો અને બીજાને બી લઈ આવો। ખ્રિસ્તી ધર્મના જે દરેક પ્રોગ્રામ થાય છે એમાં મોહનભાઈ કોકણી એવું જ કહે છે કે તમે આવો અને બીજાને બી લઈ આવો। બીજાને લઈ આવો મતલબ એવું થાય છે કે અહીંયા ધર્મ પરિવર્તનની ખૂબ ચાલે છે, એવું નહીં થવું જોઈએ। અને જે સર્કિટ હાઉસનો અત્યારે સરકારી પ્રોપર્ટીનો ઉપયોગ થઈ રહ્યો છે એવું જાણવા મળ્યું છે, તે અંગે શું કહેશો? એમાં જે સર્કિટ હાઉસ છે એમાં બહારથી જે પાસ્ટરો આવે છે એમને રોકાણ કરાવવામાં આવે છે, તો સર્કિટ હાઉસનો આવી રીતના દુરુપયોગ, સરકારી જે મિલકત છે એમનો દુરુપયોગ કરવામાં આવે છે, એ મોહનભાઈ કોકણી દ્વારા કરવામાં આવે છે। ધર્મ પરિવર્તન માટે સરકારી મશીનરી અને સરકારી આવાસ અને સરકારી સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે એવું કેવું છે? હા, એવું નહીં થવું જોઈએ। જી, ધન્યવાદ।